વાંદરો છે. તું વંદો. તું મચ્છર છે. હું મચ્છર છું એમ? તું સડેલું રીંગણ છે. અને તું બગડેલું બટાકું છે. તું જ ગંધ મારે છે. તું તો કેળાની છાલ જેવી ગંદી ગંધાતી કોઈ લપસી જ જાય. જો ચૂપ થઈ જા મંત્રી સંત્રીના દીકરા. તું લિમિટ ક્રોસ કરી રહ્યો છે. મારે તારી સાથે કોઈ લેવા દેવા નથી. તું રસ્તા પર મારી સાથે ઝઘડો કેમ કરે છે? અરે ઝઘડશો નહીં તમે. શું કરી લઈશ? શું કરી લઈશ? મારીશ મને? માર હું એ જોઉં છું. માર. શાંતિ રાખ, આવી રીતે ના. તમે ખસી જાઓ અંકલ. જુઓ અંકલ, મંદિરથી અહીંયા સુધી આ જ રીતે ઝઘડો કરતો આવી રહ્યો છે. હવે મારથી સહન નહીં થાય અંકલ. એય જા તું અહીંયાથી. ઝઘડાળુ પાપી. એ ઝઘડાળુ તું છે. તારા પપ્પા તારાથી એ મોટા ઝઘડાળુ. જો તે મારા પપ્પાને કઈ કીધું છે ને તો તારી જીભ ખેંચી આવું ના કર લઈશ. ગીતા. તમે ચૂપ રહો અંકલ. મારા પપ્પાનો મારે બહુ જ આભાર માનવો જોઈએ કે આની સાથે સંબંધ તોડાવીને મારી સગાઈ મનમોહન સાથે કરાવી દીધી. જો મારા લગ્ન આની સાથે થઈ ગયા હોત તો આખી જિંદગી મારી સાથે આ ઝઘડો જ કરતો રહેત. એય શું શોધી રહ્યો છે તું? તારા માથા પર તાજ નથી દેખાતો મને. તું કેની મહારાણી છે કે શું? થુ. ચાલ હટ. એય તું ચાલ હટ. મને થપ્પડ મારી. અંકલ એક મિનિટ પકડો આને. એ વિજય, અરે વિજય, ગીતા, એ! વિજય, અરે શાંતિ રાખો, મારશો નહીં, કપડા ફાટી જશે તમારા. અરે તમે હું ખસો. શું કહું? તમે ખસો ને અંકલ. વાંદરી, આજે તો તું ગઈ. તારા વાળ ખેંચી નાખીશું. તારા પપ્પા એવા જ છે. તારા પપ્પા મગરમચ્છ છે. તું મચ્છર છે. જો તું ગઈ. આજે તો તારું માથું ફેરવી દઈશ. અરે તારી હાઈટ તો જો બોંધાઈ છોડ જેવી લાગે છે અને મારી સાથે લડવા નીકળી છે. અરે તું ગઈ આજે. ગીતા, વિજય, છોડો, છોડો. ચાલો નાલાયક. બસ કરો, બસ કરો. શાંતિ રાખો કહું છું. આ રસ્તો છે, અહીં આવી રીતે ઝઘડો ના કરાય. છોકરા છોકરી આ રીતે ઝઘડશો તો સારું નહીં લાગે. બંને અચાનક મળ્યા ને, ભૂલી જાવ ને બધું. વિજય, જા બેટા, તું પેલી બાજુ જા. ગીતા, અને તું પેલી બાજુ જા. અંકલ આજે તમે કીધું ને એટલે આ મંત્રીનો દીકરો બચી ગયો. નહીં તો આજે હું આ પાપીને મારીને અહીં જ દાટી દેત. એક ફૂંક મારીશ ને તો 30 કિલોમીટર દૂર જઈશ. તું મને મારવાની વાત કરી રહી છે હે? ચાલ નીકળ. એય ચલ પાગલ, ચાલ નીકળ. એ ચસ્કેલી, નીકળ. અંકલ મોબાઈલ આપો. એય જાને આગળ જોઈને ચાલવા માંડ પાગલ. જો ફરીવાર આ રસ્તા પર દેખાવ છે ને તો તારા પગ તોડીને તારા હાથમાં આપી તું દઈશ. મારા પગ તોડે પહેલા હું તને તોડી નાખીશ ને. ચાલ પગ તોડવા વાળી જોઈ ના હોય. ચાલ નીકળ. એય ચાલ નીકળ. એ ફૂલન દેવી જતી રહેજે અહીંથી, ફરી દેખાતી નહીં મને, સમજી લેજે. આ કઈ તારા બાપનો રસ્તો છે? એ મારા બાપ વિશે કઈ ના બોલી છે તો મંત્રી છે, સમજી ને. તું જઈને જો જા. ધૂળધાણી, મારી ઇજ્જત ધૂળધાણી થઈ ગઈ. હવે શું કરવું? આ બધું તારા કારણે થયું છે સુશીલા. અરે પણ મારી પરમિશન વિના બહાર કેરતે ગઈ. મારી વાત સાંભળો. મારી પરમિશન લીધા વગર બહાર ગઈ કેરતે? એ તો મંદિર જઈ રહી હતી. હું એને મંદિર જવાની કેવી રીતે ના પાડું? આજ મોડેથી ના પાડવાની હતી. અરે પેલો કોઈ પાખંડી જ્યોતિષ તારી પાસે આવીને તારી દીકરીના માથે મોત છે એમ કે તો તું દોઢ ડાઈ થઈને પછી મંદિર જવા દે છે એને? નાજી, ગીતા મંદિરમાં પૂજા કરવા ગઈ છે તો એમાં ખોટું શું છે? અરે સમજતી કેમ નથી સુશીલા? લગ્ન થવાના હોય ને ત્યારે આમ છોકરી બહાર રખડે સારું ના કહેવાય. અરે પેલો મંત્રીનો દીકરો સાથે મળીને કઈ ગડબડ તો નહીં કરી નાખે ને? એ જ તો મને સમજાતું નથી. વિજય પર વિશ્વાસ છે, એ દગો નહીં કરે એવું કહીને તમે જાતે જ એને ઘરે લાવ્યા હતા. હવે અત્યારે તમે જ એના પર શંકા કરો છો. અરે એવું કઈ નથી સુશીલા, તને કેવી રીતે સમજાવું? જો આજના જમાનામાં ડાબા હાથનો ભરોસો જમણા હાથે ન કરવો જોઈએ. ને આમ પણ એ બંને તો પહેલેથી જ એકબીજાને પ્રેમ કરતા હતા ને. અને હવે જો અત્યારે બંને એક થઈ ગયા તો કેટલી મોટી તકલીફ આવશે આપણા માથે. અરે આ વિચિત્ર માણસ છે અને ફોન કરીને હેરાન કરે છે. એક તો ઉપરથી ટેન્શન છે અને આ હાવ નવરો માણસ છે. હેલો વૈષ્ણવજી, હું જરા બહાર નીકળ્યો તો હમણાં અને અહીં તમારી દીકરી ગીતાને જોઈ. એની સાથે વિજય પણ હતો. અરે